બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. નામ સુણે નર હરી વેદો કંઠે કરી. નામ સુણે નર હરી વેદો કંઠે કરી. આવ્યા દ્વારકામાં ઊંચી પેલી 52 ગજની ધજા ફરકે છે. સુદામદેવ આવ્યા છે ત્યાં ભગવાનના દ્વારપાળોએ રોકટોક કરી. આમ તો દ્વારકામાં બ્રાહ્મણોને રોકટોક ના હતી, સ્વાગત કરતા, પણ ક્યારેક ક્યારેક બહુ મોટો રાજ્ય હોય તો ત્યાં દ્વારપાળો હોય તો પછી અવ્યવસ્થા ના થાય એના માટે સેવકો હોય. તો જ્યાં સુદામદેવે દ્વારપાળોને કહ્યું કે મારે અંદર દ્વારકાધીશને મળવા માટે જવું છે, હું એમનો મિત્ર છું, એમનો સખા છું. ત્યારે દ્વારપાળોને એમ થયું કે તમે ઉઠી અને દ્વારકાધીશના મિત્ર મહારાજ ભૂખ્યા ભૂખ્યા તમારા પેટની ગરમી મગજમાં ચડી ગઈ લાગે છે, તો અહીંયા તમે ક્યાંક જમી આવો એટલે તમારે મતિ હરખી આવશે. તમે અને દ્વારકાધીશના મિત્ર અમારે અહીંયા દ્વારકામાં ઘણા અન્ન ક્ષેત્ર ચાલે છે અને ત્યાં જઈ અને તમે જમી આવો. ત્યારે સુદામો કહે છે કે ભાઈ હું બહારનું ખાતો નથી. દ્વારપાળો પૂછે છે કોણ છો, ક્યાંથી આવો છો? હે કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? આખો દિવસ જીવ ખાય છે રે, કે આવા આખો દિવસ જીવ ખાય છે રે. આવા આખો દિવસ જીવ ખાય છે રે, કે આવા આખો દિવસ જીવ ખાય છે રે. જો સુદામા જ દ્વારિકામ જાય છે. રે જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે. દ્વારપાળો પૂછ્યું કોણ છો, ક્યાંથી આવો છો? આ પોટલીમાં હું લઈ આવ્યા? આજકાલ મિનિસ્ટરોને તે ચેકિંગ થાય અને બધી વસ્તુ ચેક કરે, તો આ તો જગતગુરુ છે, અખિલ બ્રહ્માંડનો નાયક છે, દ્વારકાનો રાજા છે. ત્યાંય તે ચેકિંગ તો થાય ને, તપાસ કરાય છે. પહેરેગીરો સુદામદેવને કહે છે મહારાજ તમને જોતા તો લાગતું નથી કે તમે દ્વારકાધીશના મિત્ર હો. કેમ? વસ્ત્ર સાજો ન મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ન મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજો ન મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ન મળે જોતા હૃદય બળે. કે ભક્તની કસોટી થાય છે રે, કેવી ભક્તની કસોટી થાય છે રે. કેવી ભક્તની કસોટી થાય છે રે, કેવી ભક્તની કસોટી થાય છે રે. જો સુદામા જ દ્વારિકામ જાય છે. રે જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે. મહારાજ આ તૂટેલી તમારી ધોતી પોતળી જોઈને મને લાગતું નથી કે તમે દ્વારકાધીશના મિત્ર હો. મહારાજ
તમારા જેવા અહીંયા કેટલા આવે છે સાંજ સુધીમાં, આવા આખો દિવસ જીવ ખાઈ જાય અમારો. પહેરેદારો ક્યારેક ઊભા રહી રહીને કંટાળ્યા હોય ને, એટલે ક્યાંક આવા લોકો મળી જાય પછી ત્યારે કે ભક્તની કસોટી કેવી થાય, ભગવાન કસોટી કેવી કરે, પીસોટી ખસી જાય એવી. આમ તે આપણે માટલો લઈએ તો પછી એને આમ જોઈ લઈએ ને, એવી રીતે ભગવાન પોતાના ભક્તને ત્યાં બોલાવે ખરા, પણ પાછો કસોટી કરીને. ભગવાન પોતાના ત્યાં બોલાવે છે, પણ એક એક પાત્રને જોઈને બોલાવે છે. કેવા છે ત્યાં ત્રીજો પહેરેદાર કહે છે કે ભાઈ ઉભા રહ્યો ને, ગમે એમ તો વૈષ્ણવ છે, ભગવાનનો વાલો છે. ત્રીજા દ્વારપાળને દયા આવી, એને પોતે કહ્યું મહારાજ તમે અહીંયા ઉભા રહો, હું જઈ અને દ્વારકાધીશને સમાચાર આપું છું. સુદામાએ કહ્યું સારું ભાઈ, હું અહીંયા ઊભો છું, તમે જઈ અને દ્વારકાધીશને સમાચાર આપો કે તમારો મિત્ર, તમારો સખા તમને મળવા માટે આવ્યો છે. ગામ પૂછે તો કહેજો પોરબંદર, અને નામ પૂછે તો કહેજો સુદામો. પેલો દ્વારપાળ કહ્યો ભલે. ગયો ઉપર, ત્યાં જઈ સેવકે જોયું ભગવાન હિંડોળા ખાટ ઉપર ભગવાન ઝૂલા ઝૂલી રહ્યા છે. રૂકમિણીજી પાનનું બેડું ભગવાનને બનાવીને આપ્યું, ભગવાને પોતાના મુખમાં પધરાવ્યું. એ જ સમયે પેલો દ્વારપાળ આવ્યો, દ્વારકાધીશની જય હો. ભગવાન નીચે કોઈ દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે, આપને મળવા માંગે છે. પોરબંદર થી આવે છે, કહે છે કે આપનો સખા છે, આપનો મિત્ર છે. અને નામ સુદામો કહે છે. સુદામો નામ સાંભળતાની સાથે ભગવાન એકદમ ઠેકડો મારે અને હિંડોળા ખાટ ઉપરથી ભગવાન દોડ્યા. મારો મિત્ર આવ્યો, મારો બાપ આવ્યો, મારો સખા આવ્યો. ભગવાન દોડ્યા એકદમ સુદામાની તરફ. જ્યાં સુદામાને જોયા, આ બાજુ કૃષ્ણ, આ બાજુ સુદામો, આ બાજુ ભગવાન કહે કે ઓ મારો સખા આવ્યો, મારો બાપ આવ્યો કરતા કરતા ભગવાનને ઉત્તરીય ખભા ઉપરથી પડી ગયું. મોજડી પગમાં પહેરવાની રહી ગઈ અને ભગવાન દોડ્યા. અને ભગવાન દોડતાની સાથે જ સુદામદેવને પોતાની બથમાં લઈ લીધા. અને સુદામદેવનો એ દુબળો પાતળો દેહ ક્યાં ભગવાનની બથમાં સમાઈ ગયો ખબર ના પડી. નહીં રે માણેલી કદી નહીં રે જાણેલી, નહીં રે માણેલી કદી નહીં રે જાણેલી. એની ગોતડી તોડાય નહીં, તોડી રે સંતોરે આ તો કૃષ્ણ સુદામાની જોડી, સંતોરે આ તો કૃષ્ણ સુદામાની જોડી. આઠે પટરાણીઓએ વિચાર કર્યો કે એવો કયો તે સખા કે જેના માટે ઘરે દ્વારકાધીશ હળીગાડીને દોડ્યા. આઠે રાણીઓએ આવીને જોયું, ઝરૂખામાંથી નીચે એક દુબળો પાતળો બ્રાહ્મણ ભગવાનની બથમાં ક્યાં સમાઈ ગયો એને ખબર ના પડી. રાણીઓએ વિચાર કર્યો ઘણા મળવા તો આવે છે, પણ આવી રીતે હળીગાડીને કોઈ દિવસ દ્વારકાધીશ દોડ્યા નથી. જોયું રાણીઓએ, એમને આશ્ચર્ય થયું કે ઓ આ તો હાચા ભગવાન દ્વારકાધીશના સખા નીકળ્યા. ભગવાને પોતાના આજાનું બાહુ હાથ એટલા મોટા કર્યા છે. ભગવાનને કોઈ કે પૂછ્યું કે તમે આમ એટલા આમ આજાનું બાહુ છો, આમ આટલા બધા હાથે આમ પહોળા કેમ રાખો છો? એટલે ભગવાને કહ્યું કે મારો કોઈ ડીલે ભગત હોય, માતો શરીર હોય રૂષ્ટપુષ્ટ, એ તે હમાઈ જાય ને. સુદામદેવ તો પતળા છે, પણ કઈક કોઈ જાડો ભગત હોય. અને ભગવાન સુદામદેવને લઈ દ્વારકાના રાજમહેલમાં આવ્યા છે. સુદામદેવે પોતાના જીવનની
ગોષ્ઠી માંડી છે ગોવિંદ સાથે. સુદામદેવ અને શ્રી કૃષ્ણ બંને વાતો કરે છે. થોડી વાતો કરી કહે છે કે તમે તો અદ્ભુત છો. નામ સુણે નર હરે વેદો કંઠે કરે. નામ સુણી નર હરિ વેદો કંઠે કરે. નામ સુણે નર હરે વેદો કંઠે કરે. નામ સુણી નર હરિ વેદો કંઠે કરે. પછી સ્નાનાગૃહમાં લઈ જવાય છે રે. પછી શાળા ગજવાય છે રે. પછી સ્નાનાગૃહમાં લઈ જવાય છે રે. પછી શાળા લઈ જવાય છે રે. તું સુદામા જ દ્વારિકા કામ જાય છે હે જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે. ભગવાન સાથે વાતો કરે છે. સુદામદેવ જેને મુખે ચારે વેદ ત્રિકાળ સંધ્યા કરે છે, ભગવાનમાં રત રહે. ગોવિંદે ગોઠડી માંડી પોતાના મિત્રની સાથે કહે છે, સખા આપણે નાના હતા, ગુરુગૃહે ભણતા, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે અભ્યાસ કરતા, વેદાધ્યયન કરતા. જે સાથે ભણતા એની વાતો કરી છે ભગવાન દ્વારકાધીશ અને સુદામાએ. સુદામા, તમને ખબર છે કે આપણે જ્યારે ગુરુગૃહે ભણતા, શાંતિપની ઋષિના આશ્રમમાં જ્યારે આપણે ભણતા, અને એક વખત ભાભીમાએ આપણને, ગુરુમાએ આપણને જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા. અને એ જ સમયે વરસાદ આવ્યો એટલે આપણે બંને ઝાડ ઉપર ચડી ગયા. અને એ જ સમયે ગુરુમાએ આપણને ચણા ખાવા માટે આપ્યા હતા. અને જ્યારે તમે ચણા એકલા એકલા ખાતા હતા, આપણા બંને માટે આપ્યા હતા, અને તમે એકલા એ ખાધા. તે ચણાનો અવાજ આવ્યો, મેં તમને પૂછ્યું કે સુદામદેવ શેનો અવાજ આવે છે? ત્યારે તમે મને કહ્યું તો ખબર છે ને કે એ ઠંડીના કારણે મારી દાઢી ડકડકે છે. સુદામા શરમાયા. ભગવાનને કહે, છોડો બધી બાળપણની વાતો હવે. તો ભગવાન કહે, સારું, આપણે એ વાતો છોડી દઈએ. પહેલા મને તમે એક કહો કે તમે પરિણ્યા છો? સુદામદેવ આમ શરમાયા. ભગવાન કહે, હું એટલા માટે પૂછું છું. કેમ? સંન્યાસી દેશો નહીં, સંગાતે સ્ત્રી નહીં. સન્યાસી દીશો નહીં, સંગાતે સ્ત્રી નહીં. સંન્યાસી દેશો નહીં, સંગાતે સ્ત્રી નહીં. સન્યાસી દીશો નહીં, સંગાતે સ્ત્રી નહીં. તમને જોતા તો વાલ વધી જાય છે રે. તમને જોતા વાલ વધી જાય છે રે. તમને જોતા તો વાલ વધી જાય છે રે. તમને જોતા વાલ વધી જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે. રે જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે. સુદામદેવને કહ્યું, સંન્યાસી તમે દેખાતા નથી ને સંગાથે કોઈ સ્ત્રી નથી, તો પરિણ્યા છો? સુદામદેવ શરમાયા અને કહ્યું, હા. તો કે ભાભીમાનું નામ શું છે? ભગવાન કહે. તો શરમાયા સુદામદેવ અને હળવેક રહી કહ્યું કાનમાં, સુશીલા. અને નામ એવા ગુણ છે સુશીલાની અંદર. બાળકો છે, સુદામદેવ કહે છે. ત્યારે ભગવાન કહે છે,
વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો વ્યવસાયમાં શું કરો કેમ જાગ વિસરો વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો વ્યવસાયમાં શું કરો કેમ જાગ વિસરો તમારો પરિવાર કેમ પોસાય છે રે 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 જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામા જ દ્વારિકામ જાય છે સુદામદેવ કહે છે મિત્ર હું કાંઈ કરતો નહીં માત્ર હરિભજનમાં લીન અને ત્રિકાળ સંધ્યા કરો છું હે સ્વામી ત્રિસંધ્યા કરો હરિહરનું ધ્યાન ધરો સ્વામી ત્રિસંધ્યા કરું હરિહરનું ધ્યાન ધરું સ્વામી ત્રિસંધ્યા કરો હરિહરનું ધ્યાન ધરો સ્વામી ત્રિસંધ્યા કરું હરિહરનું ધ્યાન ત્યાં તો ધરું સમય પૂરો થઈ જાય છે રે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામા જ દ્વારકામ જાય છે સુદામદેવ કહે છે કે હું ત્રિકાળ સંધ્યા કરું છું ભગવત ભજનમાં રત લીન રહું છું ભગવાનના સખા છે વાલા છે પછી તો ભગવાને સુદામદેવને સ્નાન કરાવ્યું દેવીઓને કહ્યું સત્યા સુદામદેવ માટે તમે પાણી તૈયાર કરો સ્નાન માટે સુદામદેવને સ્નાન કરાવ્યું મિત્રવિંદા તમે તૈલ મર્દનની તૈયારી કરો ભદ્રા તમે ચંદન ઘસીને તૈયાર કરો આમ એક એક રાણીઓને આજ્ઞા થાય ભગવાન સત્યાને કહે તમે પાણીની તૈયારી કરતા પેલી ફ્રર કરતી આ બાજુ જાય બીજી કોઈ રાણીને આજ્ઞા થાય બીજી આમ જાય સુદામદેવને થયું કે ઘરમાં આનું હાલ તો બહુ લાગે છે નહીતર ઘણી જગ્યાએ 4 વખત માગીએ ચા તો આવતો નથી ને પછી પાછા આવીએ છીએ ચા પીધા વગર સુદામદેવને થયું કે આટલી બધી રાણીઓ છે ને આનું ઘરમાં બહુ હાલે છે અહીં એક છે તો હાલતો નથી અને આટલી છે તો હાલે છે પણ સુદામદેવ આવ્યા ત્યારના પેલી હવે પૌવાની પોટલી છોકરાઓ માટે લાવ્યા છે પ્રસાદ રૂપે એ છુપાવે છે ભગવાન સુદામાએ વિચાર કર્યો કે જે 56 ભોગ આરગતો હોય સૂકા મેવા જમતો હોય એને પૌવા શું ધરો શિવરંજન જા ભગવાન શ્રી કૃષ્ણએ સુદામદેવની પાસે પેલી પૌવાની પોટલી જોઈ સુદામાએ વિચાર કર્યો કે જે 56 ભોગ આરોગે સોનાને દ્વારકામાં રાજ્ય કરતો હોય જે સૂકા મેવા જમતો હોય એને હું પૌવા શું ધરું ત્યારે ભગવાને કહ્યું કે મારી ભાભી માએ મારા માટે કંઈક મોકલાવ્યું લાગે છે ત્યારે સુદામ દેવ પેલી પોટલીને છુપાવતા કહે છે કે નહીં નહીં કઈ નથી મોકલાવ્યું પણ નહીં ભગવાન કહે છે કે નહીં નહીં મારા માટે કંઈક મોકલાવ્યું લાગે છે અને ભગવાને સુદામદેવની પાસેથી પેલી પૌવાની પોટલીને ઝૂંટવી લીધી
આઠે રાણીઓને વિચાર આવ્યો કે એવો તે પોતાનો સખા સુદામો શું લાવ્યો હશે ભગવાન માટે, એટલે જોવાની ઉત્સુકતાથી આઠે રાણીઓ આવી ભગવાનની પાસે. સુદામાની પોટલીને ભગવાન જ્યાં ખોલવાની તૈયારી કરે, આઠે રાણીઓ આવી માથે આવીને ઢૂવો વળે આપણી ભાષામાં જોવા માટે. તો ભગવાન કે થોડા આઘા ઉભા રહ્યો ને. પાછા ભગવાન પોટલીની એક કાંઠને ખોલે, પાછી આઠે રાણીઓ આવીને માથે ઢો વળે. ત્યારે દ્વારકાધીશ કહે જોવું છે ભલે. સુદામદેવ એક એક સુદામાના એ પૌવાની પોટલીને ભગવાન એક એક ગાંઠ ખોલે છે, પણ એ પૌવાના પોટલીને ગાંઠો નથી ખોલતા. ભગવાન દ્વારકાધીશ સુદામાના એક એક ભવબંધનની ગાંઠોને છોડી રહ્યા છે. જ્યાં ગાંઠો ખોલી જોયું, અંદર પૌવા જોયા. પૌવા જોઈને આઠે રાણીઓ ખડખડાટ હસી પડી. લો, પોતાનો મિત્ર પૌવા લઈને આવ્યો છે. સુદામાએ સંકોચથી નીચે જોયું. હાથમાં મોટી પૌવા લીધા અને શ્રી કૃષ્ણ રડવા માંડ્યા. હાથમાં મોટી પૌવા લીધા અને શ્રી કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. આઠે રાણીઓએ વિચાર કર્યો કે પોતાનો સખા પૌવા લઈને આવ્યો છે. સુદામને સંકોચ થયો. દ્વારકાધીશને રડતા જોઈ આઠે રાણીઓ ગંભીર થઈ ગઈ. રાણીઓએ એમ વિચાર કર્યો કે સખાની દરિદ્રતા જોઈને દ્વારકાનાથ રડે છે, પણ દ્વારકાનાથ એટલા માટે નથી રડતા. દ્વારકાનાથને ખબર છે કે આના જેવો શ્રીમંત કોઈ નથી. હાથમાં મોટી પૌવા લીધા. દ્વારકાધીશ બોલ્યા, મિત્ર, તો આજે મારા માટે પૌવા લઈ આવ્યો. જ્યારે હું ગોકુળમાં જઈ રહેતો હતો, કંગી ગાયના દૂધમાં પૌવા પલાળે એમાં મિશ્રી ભેળવી ઘરને નેવે મૂકી, ચંદ્રમાની ચાંદનીમાં શીતળ કરીને મારી માં જશોદા મને ખોળામાં બેસાડે અને દૂધ પૌવા ખવડાવતી. એ પછીથી ક્યારે મેં પૌવા નથી ખાધા મિત્ર. આજે મેં પૌવા જોયા અને મને મારી માં જશોદાની યાદ આવી. નંદલાલા ને માતા જશોદાજ સાંભરે, નંદલાલા ને માતા જશોદાજ સાંભરે, મમતા ને મૂર્તે મારે રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપન ભોગ અહીં થાળ ધરાય છે, છપને ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપને ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારે રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી
ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જશોદા જ સાંભળે, અને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારે રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજે એક મોટી ગોવા હાથમાં લીધા. ભગવાન દ્વારકાધીશને જશોદાની યાદ આવી. પછી તો એક મોટી ગોવા પોતાના મુખમાં દ્વારકાધીશે પધરાવ્યા. પોતાના સમાન સમૃદ્ધિ સુદામાને ત્યાં આપી. બીજી મોટી ભરી પૌવાને અને ભગવાને પોતાના મુખમાં પધરાવ્યા. પોતાના કરતા અધિક સમૃદ્ધિ સુદામાને ત્યાં આપી પોરબંદરમાં. અને ત્રીજી મોટી ભરીને જો પૌવા ખાય તો અત્યારે સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી, જે અત્યારે રૂકમણી બની અને ભગવાનની સેવામાં છે, એને દાસી બનાવી અને ત્યાં મોકલે સુદામાના ઘરે. ભગવાન આપવા બેસે ત્યારે એની પાસે અધેય નથી. અને ત્યારે રૂકમણી આવે અને ભગવાનનો હાથ પકડી લીધો કે અમને તો પ્રસાદ આપો. એમ કરીને બાકીના પૌવા રૂકમણીજીએ ઝૂંટવી લીધા. અને 8 પટરાણીઓએ એ પ્રસાદને વહેંચી લીધો. પછી તો કેટલાય દિવસ સુધી સુદામદેવ રોકાયા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. પૌવાએ પ્રભુ હર્યાને ભક્તોને તો ખૂબ ધર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યાને ભક્તોને તો ખૂબ ધર્યા. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. હે કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જો સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જો સુદામાજી દ્વારે કામ જાય છે. એના મનના મેરા મન છલકાય છે રે. એના મનના મેરા મન છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારે કામ જાય છે રે. જુઓ સુદામાજી દ્વારે કામ જાય છે. પછી તો કેટલો સમય સુદામદેવ ત્યાં રોકાયા. અને જ્યારે સુદામદેવે કહ્યું કે હવે હું જાઉં, ત્યારે ભગવાન કહે કે હા ભલે. સુદામદેવને મનમાં થયું કે આ મને રોકતોય નથી. મને તો એમ કે આટલો ભાવ દર્શાવે છે, હમણાં મહિનો રોકેલી છે. પણ ભગવાન દ્વારકાધીશને ખબર છે કે જેટલા દિવસ હું સુદામદેવને અહીંયા રોકીશ એટલા ઉપવાસ ત્યાં સુશીલાને વધાર થશે. ભગવાનને ધ્યાનમાં છે એટલા માટે સુદામદેવને રોકતા નથી ભગવાન દ્વારકાધીશ. અને જતી વખતે તો સુદામદેવ પાસેથી જે ભગવાનનું પિતાંબર હતું એ તે ભગવાને ઉતરાવી લીધો અને સુદામદેવની જે ફાટેલી પોતળી હતી એ પાછી આપી દ્વારકાધીશે. આ બાજુ પોરબંદરમાં સુદામદેવને ઘરે ભગવાને અઢળક સંપત્તિ આપી છે. સુદામદેવ નીકળ્યા દ્વારકાથી પોરબંદર આવવા માટે. આવીને જોયું ત્યાં તો પોતાનું જ્યાં ઝોપડું હતું ત્યાં તો મોટો મહેલ.
સુદામદેવે આવીને જોયો, આ કોઈક બિલ્ડરે આવીને મારું ઝોપડું પાડી નાખ્યું અને પોતાની હવેલી ઊભી કરી લાગે છે. ખબર નથી કે દ્વારકાધીશે આપ્યું છે. ત્યાં તો ઝરૂખામાંથી સામેથી સુશીલાએ જોયું, મહેલમાંથી જોયું નાથ વધાર્યા છે. તો દાસીઓએ શણગાર કર્યો સુશીલાજીને અને સામૈયું લઈને સુદામદેવની સામે આવ્યા. ત્યાં તો બધા વગાડતા વગાડતા આવ્યા છે. સુદામદેવનું સામૈયું કર્યું. સુદામદેવ ઓળખ્યા નહીં સુશીલાજીને, કે દેવી દૂરથી દૂરથી. તો સુશીલાજી કહે કે નાથ જરા ઊંચું જુઓ, હું છું સુશીલા. સુદામદેવ વિચારમાં પડ્યા, આ હું આટલા બધા ઘરેણા પહેર્યા આવ્યા ક્યાંથી? આ બધી દાસીઓ ને આ બધું શું છે? સુદામદેવ આમ હાથમાં ઘરેણા લઈને જોવે છે, સાચા છે ખોટા છે? સુશીલાએ કહ્યું કે દ્વારકાધીશે બહુ આપ્યું છે. સુદામદેવ છોકરાઓ ક્યાં ગયા? કે છોકરાઓ ઘોડા ગાડી લઈને ફરવા ગયા છે. સુદામદેવ કે ઓ તારી ભલી થાય, બાપો પગપાળા આવે છે હાલતો અને છોકરાઓ ઘોડા ગાડી લઈને નીકળી ગયા છે. ભલે. સુદામદેવ મહેલમાં પધાર્યા. સમય થયો એ જ ગાયત્રીનો, એ જ સંધ્યાવંદનનો. ત્યારે સુદામદેવે કહ્યું, દેવી હું જાઉં છું હવે ત્રિકાળ સંધ્યા માટે, ગાયત્રી માટે. ત્યારે સુશીલાજી કહે છે કે હવે નાથ, આપણા ઘરમાં કેટલા બધા પિતાંબર છે, તમે હવે એ ફાટેલી પોતળીને ઉતારો અને નવા પિતાંબરને તમે ધારણ કરો. ત્યારે સુદામદેવ કહે છે કે દેવી, જ્યારે હું નીકળ્યો ને ત્યાંથી, ત્યારે દ્વારકાધીશે મને મારા મિત્રએ યાદ કરી અને મને આ પોતળી પહેરાવી છે. હવે તો જ્યારે શરીર ચિતા ઉપર ચડશે તેની સાથે આ પોતળી પણ બળશે. મારા ભગવાનની આપેલી છે, મારા સખાની આપેલી છે. સ્વયંની ઊંચાઈ છે એમની મિત્રતાની, એ જ ભાવના બધામાં રહે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એવા વિશ્વ સાથે આપણે મૈત્રી ભાવ રાખીએ. અને પછી તો સુખદેવજી મહારાજ કહે છે, ભગવાને આ ધરાધામ ઉપરથી સ્વધામ ગમનની તૈયારી કરી. ગાંધારી દ્વારા યાદવોને શ્રાપ અપાવ્યો, બ્રાહ્મણો યાદવોને શ્રાપ આપ્યો છે. બધા યાદવો પ્રભાસમાં ભેગા થયા. ગાંધારી અને બ્રાહ્મણોના શ્રાપને કારણે યાદવ કુળ નષ્ટ થયું. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો ભગવાને. આ બાજુ ભગવાન હવે એકલા રહ્યા છે. એમની પાસે ઉદ્ધવજી ઊભા છે. એમની બાજુમાં ભગવાનનો સારથી દારૂક ઊભો છે. ભગવાન પગ ઉપર પગ ચડાવી અને એક વૃક્ષની નીચે ત્યાં ઉદ્ધવજી ભગવાનને પૂછે છે કે પ્રભુ, તમે એકલા જશો, અમને હારે નહીં લઈ જાઓ? એ કહે છે ભગવાન કે ઉદ્ધવ, આ માર્ગ એવો છે કે અહીંયા બધા એકલા આવવાનો છે ને એકલા જવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ઉદ્ધવ કે પ્રભુ, તમારી સાથે મને લઈ જાઓ. એ જ સમયે
ભગવાને ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કર્યો છે. ઉદ્ધવજી, તમે તો સમજો છો કે માર્ગ કેવો છે, એકલાનો છે, એકલા આવવાનો, એકલા જવાનો. એકલા જ આવ્યા ઓ મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. કાળજાને કેળીએ કાયાના સાથ દે, કાળે કાળે રાતડીએ છાયાના સાથ દે. કાળજાને કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડી છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે જીવવું પોતાના વિનાનું, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના. આપણે એકલા કીર્તારે એકલો, એકલા જીવોને નો આધાર એકલો. આપણે એકલા કીર્તારે એકલો, એકલા જીવોને નો આધાર એકલો. એકલા રહીએ ભલે, એકલા રહીએ ભલે, પોતાના જ પંથે જીવવું પોતાના વિનાનું, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા. હારે કોઈ નહીં આવે. એ માર્ગ એવો છે, બધાય એકલા જવાનો છે. તમારો પડછાયો પણ સાથે નહીં આવે. જેમ અંધારી રાતે આપણો પડછાયો પણ આપણો સાથ નથી આપતો, એમ અંત સમયે કોઈ સાથ નહીં આવે, કોઈ હારે નહીં આવે. કરેલા કર્મો જ અને ધર્મ જ સાથે આવશે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કરે છે. આ બાજુ ગંગાના કિનારે સુખદેવજી મહારાજ બેઠા છે. પુરાણ પૂર્ણ કરી રાજા પરીક્ષિતને કહે છે કે હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને કહો. કારણ આજે તક્ષક આવશે, તમને દંશ આપશે, તમારું મૃત્યુ થશે. હજી સમય છે, હજી બાકી હોય તો મને પૂછી લેજો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કારણ જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવે. કેમ કે તક્ષકની અંદર જે ઝેર ભરેલું છે, અને જો તક્ષક કદાચ આવી જાય, હું બેઠો છું ને, તો મારી દ્રષ્ટિ જો એના ઉપર પડશે તો એનું જે ઝેર છે એ અમૃત બની જશે. પછી એ તમને મારી નહીં શકે અને એક બ્રાહ્મણનો શ્રાપ ખોટો પડશે. માટે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તમે પૂછી લો
ત્યારે સુખદેવજી મહારાજને કહે છે, રાજોવાચ, શું કહે છે? સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરે. ભગવાન, તમે ભાગવત નહીં, તમે સાક્ષાત શ્રી હરિના મને દર્શન કરાવ્યા છે. અને હવે ભલે ને તક્ષક આવે, મને દંશ આપે, મારું મૃત્યુ થાય, આજે મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે. હું અનુગ્રહિત થયો છું, સિદ્ધ થઈ ચૂક્યો છું. આપની કરુણાથી મને સાક્ષાત એવું લાગે છે કે ભગવાનના મને દર્શન થઈ રહ્યા છે. અને એવા સમર્થ ગુરુ હોય એ કાળને રોકી શકે અને આપણો ઉદ્ધાર કરે. પરીક્ષિત મહારાજ કહે છે કે હવે મારે કંઈ કહેવાનું બાકી નથી, કંઈ પૂછવાનું બાકી નથી. આ સમય થયો. તક્ષક નીકળ્યા ત્યાંથી હવે બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત કરવા માટે. તક્ષક આવી રહ્યા છે પરીક્ષિતને બાળી નાખવા માટે, ઝેરના ફોફારાની સાથે બાળવા માટે આવી રહ્યા છે. વચ્ચે એક કશ્યપ બ્રાહ્મણ મળે છે. એ સમાચાર મળ્યા છે એટલે ધનની લાલસાથી તક્ષક બાળવાના છે પરીક્ષિતને. તો એ પરીક્ષિતને પુનઃ જીવિત કરવા માટે આવે છે. તક્ષક મળ્યા છે બીજું રૂપ ધારણ કરી અને એ ધન આપી અને એ ઋષિને ત્યાંથી પાછા વાળ્યા. આવ્યા છે તક્ષક. આ બાજુ પરીક્ષિતના પુત્ર જન્મે જય પોતાના પિતાની ચારે બાજુ પોતાની સેનાનો ઘેરો ઘાલ્યો છે અને સેનાને આજ્ઞા કરી છે કે અંદર તક્ષક આવે અને જોતાની સાથે તક્ષકને મારી નાખજો. ચારે બાજુ સેનાનો પહેરો લગાવ્યો. તક્ષકે જોયો આવીને ચારે બાજુ જન્મે જય સેના ઉભી રાખી છે, અંદર પ્રવેશ કરવો મુશ્કેલ છે. અને જોયું તો બ્રાહ્મણો જ્યાં અંદર થાળ લઈ જયા, પૂજાનો જે થાળ હતો એ અંદર લઈને જઈ રહ્યા હતા. સમય જોયો, તક્ષકે કીડાનું રૂપ ધારણ કરી અને થાળમાં પ્રવેશ કર્યો. થાળની અંદર ગયા અને હજી તો જ્યાં કોઈ જુએ એની પહેલા જ તે તક્ષકે પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી અને પરીક્ષિતના એ શરીરને બાળી ઝેરની એક જવાળા ઓકે મોઢામાંથી અને પરીક્ષિતના શરીરને બળીને રાખ કરી દીધું. એક બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત કર્યો તક્ષકે આજે. અને એ મહાપુરુષ, એ પરમ ભાગવત મહારાજ પરીક્ષિત તો ક્યારના તે ભગવાનમાં લીન થઈ ગયા હતા. પુરાણ પૂર્ણ કરી સુખદેવ મુનિએ પુરાણ પૂર્ણ કર્યું. ભાગવતજીની કથા ત્યાં વિરામ કરી. આજે આપણી કથા તે વિરામ તરફ છે. 7મો દિવસ. જ્યારે ઘરથી નીકળ્યા ત્યારે એમ કે હજી કથા હવે ચાલુ કરવાની છે, પણ 7 દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર નથી. એવું તે કથાનો હેત થઈ આવ્યું. 7 દિવસની કથા સાંભળી આપણે સૌ અનુગ્રહિત થયા, સિદ્ધ થયા. સાતમો દિવસ, કથાનો અંતિમ દિવસ આજે. એવા એ કથાના મનોરથી શ્રી લગધીર બાપા અને શ્રી રતનબા
કેવો વાલો વૈષ્ણવ પરિવાર છે. મેરા શ્રી વૈષ્ણવ પરિવાર હરે આ જાઓ એક બાર. मेरा वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार हरे आ जाओ एक बार. मेरा श्री वैष्णव વૈષ્ણવ પરિવાર हरि आ શ્રી લખધીર બાપા અને શ્રી રતનબાના ઉમદા કાર્યથી, એમના સેવાના કાર્યથી રામ અને ભરત જેવા એમના પુત્રો એમના ઘરે જન્મ્યા છે. ખૂબ ખૂબ ખરેખર અભિનંદન આપવાની ઈચ્છા થાય છે કે આવડો મોટો તમે ભગીરથ કાર્ય કર્યું. અને મોટી વાત તો એ છે કે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આવડા મોટા કાર્યનો. કે ભૂદેવો કરે એ ખરું, અને પછી આવીને પાછા એટલા તે સરળ આખો પરિવારને કહે કે બાપજી તમે કયો એમ, તમારે જ તે બધું કરવાનું છે, આ તમારી જ તે કથા છે. પણ કેવો સરળ પરિવાર. तुमसे बिछड़े युग गए, तुमसे बिछड़े युग गए, मेरे मालिक हमसे रूठ गए, मेरे मालिक हमसे रूठ गए, मेरे प्राणों के आधार हरि आ जाओ एक बार. 7 દિવસ પૂરા થયા. ઉતારે આવી અને પૂછે બેનો આવી અને ઉતારે ખબર રાખી કે બાપજીને કઈ જોઈએ છે. એક એક નાની નાની વાતનું ધ્યાન રાખી અને સેવા પૂરી પાડે. અને હું તો અમારા ભૂદેવોને કહું છું કે આટલી મોટી સંખ્યામાં અહીં તે પહેલી વખત પારાયણ થયું છે 108 ભૂદેવોનું. અને ભૂદેવોની જે સેવા કરી છે આટલી મોટી સંખ્યામાં ભૂદેવો, એમની જે સેવા છે, એમને રહેવા માટે, એમને જમવા માટે સુંદર એવું આયોજન. લખધીર બાપાનો આખો પરિવાર. હું તો જ્યારે શંકરભાઈ અને પરબતભાઈને જોઉં ત્યારે તો મને એવું લાગે છે કે રામ અને ભરતજીની જોડી છે. અને જ્યારે મેં વચ્ચે જ્યારે વાત કરીને કે પરબતભાઈને કહ્યું કે તમને તો ભીષ્મ સ્તુતિ અને ભરતજીનું પાત્ર બહુ ગમે છે, અને ભરતજીનું પાત્ર કેમ ન ગમે, રામ જેવા મોટા ભાઈ છે, ત્યારે રડવા માંડ્યા. અને એટલા સરળ પરબતભાઈ કાલે જ મને કહેતા હતા કે મારા છોકરાઓને સાહેબ પોતે ભણાવે છે. મારા છોકરા ક્યાં ભણે મને ખબર નથી. સાહેબ તમે તો લોક લાડીલા છો, લોકપ્રિય છો. નહીતર નેતા તો ઘણા હોય, ભલે ને એક વખત આપણે હારી ગયા હોઈએ, પણ લોક ચાહના એવી ને એવી છે. અદ્ભુત લોકોનો પ્રેમ છે તમારી પ્રત્યે. કેટલા મહેમાનો પધાર્યા છે આપના માન થકી. શ્રી પ્રેમિલાબેન અને લીલાબેન, એમને એમ થાય કે બાપજીને બોલાવાય કે નહીં.
એવા સરળ સ્વભાવના બિલકુલ એમ ક્યાંક આપણે બોલાવીએ તો એમને ડિસ્ટર્બ થાય તો વધારે બોલાવે નહીં, એટલો સરળ સ્વભાવ. અને વચ્ચે તો લીલાબેન એમ કહે ઉતારે આવે ને કે આ બાપજી કઈ મંગાવતા નથી, ખાતા શું હશે અહીંયા? ભોજન કરે છે કે નહીં એક ખ્યાલ નથી. નાની નાની વસ્તુનું ધ્યાન રાખે. તમારો પરિવાર એટલો ભાગ્યશાળી છે. લગધીર બાપા એમ ભાગ્યશાળી છે કે એમના ઘરે આવા પુત્રો થયા છે અને એમનો પરિવાર ભાગ્યશાળી છે કે એમના આવા મા બાપ મળ્યા છે. એમની સેવાના કાર્યથી જ તે એમના ઘરે આવા સંતાનોનો જન્મ થયો છે. વ્યાસપીઠ આશીર્વાદ આપે છે ચેરમેન શ્રી શંકરભાઈને કે સત્તામાં તમે હતા અને હવે હશો. કેટલા બ્રાહ્મણો અહીંયા ભોજન કરે છે, બીજા જન સમુદાય કેટલો ભોજન કરે છે, એનું પુણ્ય તો આપણને મળે જ. અને બનાસ ડેરી દ્વારા 1 કરોડ વૃક્ષો વાવવા એને ઉછેરવાનું કાર્ય આપણે કર્યું છે. આપે તો 10 દીકરી બરાબર 1 વૃક્ષ થાય તો કેટલી દીકરીઓને તમે ઉછેરી અને મોટી કરી છે. એટલા બધા વૃક્ષોના આશીર્વાદ આપણને મળશે. વૃક્ષો થકી એટલા જ તે દીકરીઓના આશીર્વાદ તમને મળશે. લગધીર બાપા તો તપસ્વી છે જ. રતનબા જે માની અંદર સદવિવેક હોય તેને ત્યાં જ આવા સંતાનો થાય. બહુ સેવા કરી છે ભગવાન શિવની લગધીર બાપાએ, બહુ ભક્તિ કરી છે અને એટલા માટે જ તે નામ આપ્યું છે શંકરભાઈ. અને લોકોને તે આપના પ્રત્યે અદ્ભુત હિત છે, અદ્ભુત પ્રેમ છે. આપના આ કાર્યમાં પરબતભાઈએ બહુ મોટી જવાબદારી સંભાળી છે અને એટલા બધા સરળ. કોઈ કાર્ય કરવાનું હોય તો આવીને એમ કહે કે આપણે બાપજી આમ કર્યું હોય તો આમ કરી શકાય, આમ કરવું હોય તો આમ કરી શકાય, એમ જ પૂછે. એમનો કે આપણે કરવું જ છે બાપજી, આવું કરીએ તો કેવું રહે? એટલો સરળ સ્વભાવ. કે બાપજી મારે જ બધું કરવાનું છે, સાહેબ તો વ્યસ્ત છે કામમાં, મારે ત્યાં અહીંયા સંભાળવું પડે બધું. અને આપને જે ભરતજીનું પાત્ર ગમે છે ને એ આપને યોગ્ય જ છે. આપ ભરત જેવા જ છો. મને આપનો સ્વભાવ બહુ ગમે છે. ભાઈઓને અહીંયા કામ કરાવવા માટે બહેનો પણ અહીંયા આવી છે. અને કેમ ના આવે? આવડું મોટું ભગીરથ કાર્ય કદાચ અહીંયા પહેલી વખત થયું હશે. અને આ જ્યારે હૃદયની દાતારી હોય ને ત્યારે જ આવડું ભગીરથ કાર્ય થઈ શકે. નહીતર ઘણાને હોય તો વાપરી ન શકે. ઘણા હોય પૈસા વાળા પણ એના માટે હૃદય ખુલ્લું જુએ. એ ભગીરથમાં શ્રી પ્રેમીલાબેન, શ્રી લીલાબેન અને એ બંને તો લગભગ હું આવું એના પહેલા તો અહીં બેઠા હોય, કથામાં સમયસર આવી જાય. કથા પ્રત્યે એમનો અદ્ભુત એવો પ્રેમ.
અને પરબતભાઈ ત્યાં સામે આવવાનું થાય એટલે સામે લેવા માટે આવે કે બાપજી એક દિવસ મોડું થયું, પછી કે બાપજી મારે આજે મોડું થઈ ગયું. એવા એમના કાશીબેન શંકરભાઈના બેન મોટા ને, સૌથી મોટા ને, હા, કુંવરબેન, લીલાબેન અને સંતોકબેન. ભાઈએ આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું છે એટલે એમાં સેવા માટે આવ્યા છે. અને ભાભીની હારે ત્યાં આવે ઉતારે અને કંઈક બાપજી કંઈક કાર્ય હોય તો મને કહેજો, કંઈ કામ તમારે અહીંયા કંઈ જોઈતું હોય તો અમને કહેજો. અને બીજા અમારા ભૂદેવોનું ધ્યાન રાખ્યું છે, 108 ભૂદેવોનું. જ્યાં પોથી જેનું પઠન ચાલતું હતું ત્યાં અને હું ઓળખું છું, કાશીબેનને ઓળખું છું, કુંવરબેનને ઓળખું છું, ચારે બહેનોને. પરબતભાઈના ધર્મપત્ની લીલાબેન, શ્રી આપણા લોકપ્રિય ચેરમેન શ્રી શંકરભાઈના ઘરેથી પ્રેમિલાબેન, અને છે તે ગૃહલક્ષ્મી. કોઈ મહેમાન આવે તો પાછા જાય નહીં. અને કેટલા સરળ કે જ્યાં બ્રાહ્મણોને જમવાનું છે ત્યાં બેઠા બેઠા જમતા હોય, ઘરે નહીં કે અહીંયા જમી લઈએ. એવું નહીં કે ઘરે જઈ અને ત્યાં જ એકલા જમી, એવું નહીં, બધાની સાથે ત્યાં રહીને જમે. અને અમારા ભૂદેવોને તો લગભગ જમવા માટે પાટલા. વાહ, વધાવો, તાળીઓના ગડગડાટથી વધાવો. આપણા ઘરે એક કોઈ પાટલો નથી આપતો, અહીંયા તો 108 પાટલા જમવા માટે. અને શરૂઆતમાં તો 21 ભૂદેવો અમે કર્યા હતા પાઠ માટે. પછી પાછો સાહેબનો ફોન આવ્યો કે હવે આપણે શાસ્ત્રીજી 108 ભૂદેવો કરવા છે, 108 પોથી કરવી છે. મને ભાગવતજીમાં પ્રેમ છે. અને જ્યારે કથાનું કહ્યું ત્યારે એવું કહ્યું કે હવે મેં કથાનું શાસ્ત્રીજીને કહી જ દીધું, એમની પાસે જ મારે કથા કરાવવી છે. બસ અંદરનો મારો ભાવ જાગ્યો એટલે મેં એમને કહી દીધું. અને હું તો એમ કહું છું શંકરભાઈ ચેરમેન શ્રીને કે બની શકે તો દ્વારકાને મંદિર ઉપર એક ધજા તમે ચડાવજો 52 ગજની, તો એ જ કીર્તિની જે ધજા છે તમારી કાયમને માટે એમને એમ ટકી રહેશે. તમારી કીર્તિ કાયમને માટે એમને એમ ટકી રહેશે. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી લગભગ આમ તો 3 વર્ષે નંબર આવે, 5 ધજાઓ ચડે દિવસની, પણ તારીખ નોંધાવીએ તો 3 વર્ષે નંબર આવે. પણ ત્યાં વ્યવસ્થા એવી કરી છે, શનિ રવિ કલેક્ટર આદેશ આપે, ત્યાંના કલેક્ટર કહે શનિ રવિ, દર શનિ રવિ કલેક્ટર કહે એમની ધજા ચડે, એટલે તમારે ત્યાં સંપર્ક થઈ જશે શનિ રવિ. એટલે વચ્ચે આપણે તારીખ લઈ લઈશું. પણ એ કીર્તિની ધજા અને દિગ્દિગંતમાં આપની કીર્તિ કાયમને માટે એવી ને એવી રહેશે. એ કીર્તિની ધજા કાયમને માટે ફરકતી રહેશે. પરબતભાઈ આવે તો
આ વારે ઘડી એટલા માટે કહું છું કે મને આપનો સ્વભાવ બહુ ગમે છે. અને કાયમ ને માતા આવે આવી રીતે રામ અને ભરતજીની જેમ કાયમ રહેજો. અને રામ અને ભરત જેવા છો તો જ આવડું કાર્ય થઈ શકે, તો જ આવડું ભગીરથ કાર્ય થઈ શકે. એક દીકરી ત્યાં યુકેમાં ઇંગ્લેન્ડમાં છે તો એમને વિડીયો કોલ કરીને બતાવે જો કથા ચાલે છે. લગભગ અહીંયા આપણે તુલસી વિવાહ કર્યા ત્યારે આપણે વિડીયો કોલ કર્યો હતો. જેને ભગવત કાર્યમાં જોડાવવું છે તો પછી શું? સાહેબના બનેવી સ્ત્રીઓ પણ સતત હાજરી આપી છે અહીંયા આ કથામાં. દજાભાઈ, કમલેશભાઈ, ભાવાભાઈ, દેવરાજભાઈ, ચારે લગધીર બાપાના જમાઈ એ પણ સેવાનું કાર્ય કર્યું છે, દોડતા રહ્યા છે. શ્રી શંકરભાઈનો પરિવાર, એમની દીકરી નીતિબેન, સિંધુબેન, કૃષ્ણાબેન, દીકરો વેદકુમાર. વાહ, શું નામ છે, વેદકુમાર.